નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગણિત એટલે કે ગણિત પ્રકાશનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેમાં પ્રકરણ નંબર 2 રેખાઓ અને ખૂણાઓ તેનો ભાગ 5 જોવાનો છે। વિદ્યાર્થી મિત્રો, અગાઉ ભાગ 1 થી 4 જો તમે જોવા માંગતા હો તો તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી જોઈ શકો છો। તો ચાલો શરૂ કરીએ। ધોરણ 6 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 રેખાઓ અને ખૂણાઓ તેનો ભાગ 5। તો ભાગ 5માં સૌથી પહેલાં આપણે જોવાનું છે ખૂણાઓનું માપન। જોઈએ તેમાં કે આપણે બે ખૂણાઓની સરખામણી કેવી રીતે કરવી તે જોયું કે જે બે ખૂણાઓ કોઈ પણ બે ખૂણાઓ આપેલા હોય તો એની સરખામણી આપણે કેવી રીતે કરીએ છીએ તે જોયું કે એક વર્તુળ બનાવીએ, બરાબર, પારદર્શક વર્તુળ, તેના દ્વારા ખૂણાની સરખામણી કરી શકીએ, અધ્યારોપણ પદ્ધતિ દ્વારા કરી શકીએ। આગળ પણ શું આપણે કોઈ બીજા ખૂણા સાથે સરખામણી કર્યા વગર સંખ્યાનો ઉપયોગ કરીને ખૂણો કેટલો મોટો છે તે નક્કી કરી શકીએ તેવો પ્રશ્ન આપેલો છે કે આપણે હવે સરખામણી કર્યા વગર જે બે ખૂણા આપેલા છે તેમાંથી કયો ખૂણો મોટો છે અને કયો ખૂણો નાનો છે તે આપણે નક્કી કરી શકીએ। તો આપણે જોયું કે વર્તુળનો ઉપયોગ કરીને વિવિધ ખૂણાઓની સરખામણી કેવી રીતે કરી શકાય છે। કદાચ વર્તુળનો ઉપયોગ ખૂણાઓને માપ આપવા માટે થઈ શકે છે કે વર્તુળ દ્વારા આપણે ખૂણાઓની સરખામણી જોઈ, બરાબર। હવે વર્તુળના ઉપયોગ દ્વારા જ આપણે ખૂણાઓનું માપ જે છે તે જોવાનું છે। આગળ તો અહીં બે આકૃતિ આપેલી છે, બરાબર। આકૃતિ એક છે 2.12 કે ખૂણાઓને ચોક્કસ માપ આપવા માટે ગણિત શાસ્ત્રીઓએ એક વિચાર રજૂ કર્યો। તેઓએ વર્તુળના કેન્દ્ર પરના ખૂણાને 360 સરખા ખૂણા અથવા 360 સરખા ભાગોમાં વિભાજિત કર્યો। કે અહીંયા જે વર્તુળ પાસેનું જે કેન્દ્ર છે, વર્તુળનું કેન્દ્ર જે આવેલું છે તેની વાત કરવાની છે કે વર્તુળના કેન્દ્ર આગળ જે ખૂણો બને છે એટલે કે એક આખો આવો ખૂણો, તે ખૂણાને 360 સરખા ખૂણા અથવા તો આ જે આકૃતિ આપેલી છે તેના મુજબ 360 સરખા ભાગોમાં વિભાજિત કરેલું છે। ટૂંકમાં વર્તુળને 360 સરખા ભાગોમાં વિભાજિત કરેલું છે। આગળ આ દરેક એકમ ભાગના ખૂણાનું માપ 1 અંશ છે, જેને આ રીતે 1 અંશ અથવા 1 ડિગ્રી તરીકે લખવામાં આવે છે। આ જે શબ્દ છે 1 અંશ, એને કંઈક આ મુજબ લખાય છે 1 અંશ। ખૂણાઓના માપ માટે આ એકમ ભાગનો ઉપયોગ થાય છે કે એકમ શબ્દ છે એકમ ભાગ, તેનો ઉપયોગ શેના માટે થાય છે તો કે ખૂણાઓના માપ માટે। કયો એકમ? 1 અંશ। આ અંશ શબ્દ છે તે એકમનો ઉપયોગ ખૂણાઓના ભાગ જે છે અથવા ખૂણાઓનું માપ જે છે તેના માટે થાય છે। કોઈ પણ ખૂણાનું માપ એ તેની અંદર રહેલા 1 અંશ એકમ ભાગની સંખ્યા છે। ઉદાહરણ તરીકે આ આકૃતિઓ જુઓ કે કોઈ પણ ખૂણાનું માપ એ શું છે તો કે એની અંદર રહેલા 1 અંશ એકમ ભાગની સંખ્યા છે કે એની અંદર કેટલા 1 અંશ રહેલા છે અથવા કેટલા ભાગો રહેલા છે તેની સંખ્યા છે ખૂણાનું માપ। જેમ કે અહીં જે આકૃતિ આપેલી છે તેમાં આ જે છે ને અહીંયાથી આ જે કિરણ દોરેલું છે આ ખૂણાની બાજુઓ, બરાબર, આ બંને શું છે? બાજુઓ અથવા તો ભુજાઓ। હવે એની વચ્ચે કેટલા 1 અંશ એકમ રહેલા છે? જો આ 1 2 3 4 5 આવી રીતે ટોટલ અહીંથી અહીંયા સુધી 30 ભાગો, 30 લીટીઓ છે। એ લીટી એટલે શું છે તો કે 1 અંશના એકમે લીટીઓ છે, એવી 30 લીટીઓ છે, બરાબર। તો આ ખૂણામાં 1 અંશના ખૂણાના 30 એકમ છે એટલે કે 30 લીટીઓ છે। તેથી આપણે કહીએ છીએ કે તે ખૂણાનું માપ 30 એકમ છે, 30 અંશ એકમ છે, બરાબર। કે આ ખૂણાનું માપ કેટલું છે તો કે 30 અંશ છે, કારણ કે આમાં 1 અંશની કેટલી 30 લીટી આવેલી છે, આપણે એમ કહી શકીએ। આગળ વિવિધ ખૂણાઓના માપ, તો પૂર્ણ આંટાનું માપ અંશમાં કેટલું હશે? આપણે તેને 360 અંશનો ગણ્યો છે। કોને? પૂર્ણ આંટો જે છે તેના માપને 30 અંશ ગણ્યું છે, તેથી તેનું માપ કેટલું છે તો કે 30 અંશ છે। આગળ સરળ કોણનું માપ અંશમાં કેટલું છે? સરળ કોણ એ આખા ભાગનો અડધો ભાગ છે। જેમ કે
પૂર્ણ આંટો 360 અંશ છે, તો તેથી અડધો આંટો 180 અંશ હોય. સરળ કોણ શું છે? આખો જે વર્તુળ છે તેનો અડધો ભાગ છે. હવે આખા વર્તુળનું માપ 360 અંશ છે, તો અડધા આંટાનું માપ કેટલું થાય? એનાથી અડધું એટલે કે 180 અંશ. તો સરળ કોણ જે છે તેનું માપ 180 અંશ થાય. આગળ છે ત્યાર પછી કાટકોણનું માપ અંશમાં કેટલું છે? તો બે કાટકોણ ભેગા મળીને એક સરળ કોણ બનાવે છે. જેમ કે એક સરળ કોણનું માપ 180 અંશ છે, તેથી એક કાટકોણનું માપ 90 અંશ છે. બરાબર. સરળ કોણ એટલે શું? તો કે અહીંયાથી અહીંયા સુધી આ જે લીટી છે અને અહીંયા જે બિંદુ છે, અહીંથી આટલો આખો ખૂણો બને, એ ખૂણો એ શું છે? તો કે સરળ કોણ છે અને એનું માપ કેટલું છે? 180. હવે કાટકોણ શું છે? તો કે આ જે બિંદુ છે ત્યાંથી આવી રીતે આપણે આમ લીટી દોરી દઈએ, તો એક આ બાજુ ખૂણો બન્યો ને એક આ બાજુ બન્યો, બે કાટખૂણા બને. એટલે સરળ કોણ જે છે એનું અડધું માપ કહી શકાય. એક સરળ કોણમાંથી કેટલા કાટકોણ મળે? તો કે બે કાટકોણ મળે છે. એટલે કે આ આકૃતિ ઉપરથી જોઈએ તો આવી રીતે એ બી છે, આ ઓ એનું બિંદુ છે, શિરોબિંદુ. હવે ઓ બિંદુમાંથી આપણે એક આવી રીતે દોરી દઈએ તો આ શું થઈ ગયું? જુઓ, અહીંથી આટલું થઈ ગયું અડધો ભાગ. બરાબર. અને આ અડધો ભાગ એ કેટલો થાય? આટલો 180 છે, એનો અડધો એટલે કે અહીંયા જે આપેલું છે તે કેટલું થાય છે? 90 અંશ. બરાબર. ટૂંકમાં આપણે યાદ રાખવાનું છે કે આખા વર્તુળનું માપ છે 360 અંશ, સરળ કોણનું માપ છે 180 અંશ, કાટકોણનું માપ છે 90 અંશ. આગળ વધીએ. ઇતિહાસની એક ઝલક. પૂર્ણ આંટો 360 અંશ કેમ વહેંચાયો? આપણે આજે 360 અંશનો ઉપયોગ કેમ કરીએ છીએ તેનું કારણ સંપૂર્ણપણે જાણીતું નથી. કે 360 અંશ જ કેમ પૂર્ણ આંટાને કહેવામાં આવે છે તેનું કારણ જે છે તે સંપૂર્ણપણે જાણીતું નથી. પ્રાચીન કાળથી વર્તુળને 360 ભાગોમાં વિભાજિત કરીએ છીએ. હજારો વર્ષ પૂર્વેના માનવતાના સૌથી જૂના ગ્રંથોમાંનો એક ગ્રંથ એટલે કે ઋગ્વેદ 360 આરા વાળા પૈડાની વાત કરે છે. કે હજારો વર્ષ પહેલાંનો જે ગ્રંથ છે, જૂનો ગ્રંથ ઋગ્વેદ, તેમાં એક પૈડાની વાત છે. અને એ પૈડામાં કેટલા આરા આવેલા છે? તો કે 360 આરા આવેલા છે પૈડાની અંદર. જેમ વર્તુળની અંદર 360 ભાગ કરેલા છે, તેમ પૈડામાં આમાં કેટલા છે? તો કે 360 આરા છે. હવે આ વાત ઋગ્વેદના આ જે શ્લોક આપેલો છે તે શ્લોકમાં કરેલી છે. બરાબર. ઘણા પ્રાચીન કેલેન્ડર્સ પણ 3000 વર્ષથી વધુ જૂના છે. જેમ કે ભારતીય, ફારસી, બેબિલોનિયન અને ઇજિપ્તિયન કેલેન્ડર્સ, જેઓ એક વર્ષમાં 360 દિવસો પર આધારિત હતા. આ ઉપરાંત બેબિલોનિયન ગણિતશાસ્ત્રીઓ વારંવાર 60 અને 360નો વિભાજનનો ઉપયોગ કરતા હતા, કારણ કે તેઓ 60ને આધાર સંખ્યા ગણીને 60ના ગુણકમાં ગણતરી કરતા હતા. તો આ એક ઇતિહાસની વાત છે. બરાબર. જે તમારે વ્યવસ્થિત રીતે વાંચવાની છે. આગળ. શા માટે ગણિતશાસ્ત્રીઓએ વર્ષોથી 360 અંશનો ઉપયોગ કર્યો અને ચાલુ રાખ્યો? તેનું કદાચ સૌથી મહત્ત્વપૂર્ણ અને વ્યવહારુ કારણ એ છે કે 360 એ સૌથી નાની સંખ્યા છે જેને 7 સિવાય 10 સુધીની તમામ સંખ્યા વડે સમાન રીતે વિભાજિત કરી શકાય છે. કે શા માટે ગણિતશાસ્ત્રીઓ 360 અંશનો જ ઉપયોગ કર્યો છે? તેનું મહત્ત્વપૂર્ણ અને વ્યવહારુ કારણ જો આપણે વિચારીએ તો એ એવું છે કે 360 જે છે એ એવી સંખ્યા છે જેને 7 સિવાયની, એટલે કે 1 2 3 4 5 6 પછી 8 9 અને 10, તે 1 થી 10ની અંદર 7 સિવાયની તમામ સંખ્યાઓ વડે વિભાજિત કરી શકાય છે. આમ વર્તુળને 1 2 3 4 5 6 8 9 કે 10 સમાન ભાગમાં કોઈ પણ વિભાજિત કરી શકે છે અને દરેક વિભાજનમાં અંશની આખી સંખ્યા મળે છે. નોંધો કે 360 એ 12 વડે સમાન રીતે વિભાજ્ય છે, જે એક વર્ષના મહિનાઓની સંખ્યા છે. કે 360 એ 7 સિવાયની 1 થી 10 સુધીની સંખ્યાઓ જે છે તેના વડે તો સમાન રીતે વિભાજ્ય જ છે, પણ 360 એ 12 વડે પણ સમાન રીતે વિભાજ્ય છે. બરાબર.
અને 360 એ 24 વડે પણ વિભાજ્ય છે, જે એક દિવસના કલાકોની સંખ્યા છે. આ બધા તથ્યો 360 સંખ્યાને ખૂબ જ ઉપયોગી બનાવે છે. જો પ્રશ્ન એવો પૂછાય કે 360 સંખ્યા તેને ખૂબ જ ઉપયોગી સંખ્યા શું કામ માનવામાં આવે છે, તો તમે જવાબમાં અહીંયાથી લખી શકો કે 360 જે છે તે ઉપયોગી સંખ્યા છે. તેનું મહત્ત્વપૂર્ણ અને વ્યવહારુ કારણ એ છે કે ત્યાર પછી અહીંયા સુધીનો તમે જવાબ લખી શકો છો. અહીંયાથી બરાબર, અહીંયા સુધીનો જવાબ કે જેની અંદર 360 જે સંખ્યા છે તેનો ઉપયોગ બતાવેલો છે કે 7 જે છે તે એક નહીં, આ સિવાયની 1 થી 10 સુધીની તમામ સંખ્યાઓ જે છે 7 સિવાયની અહીંયા લખેલી છે તેના વડે 360 સમાન રીતે વિભાજ્ય છે. આ સિવાય 12 અને 24 વડે પણ સમાન રીતે વિભાજ્ય છે 360. આગળ ત્યાર પછી નીચે વર્તુળને 1 2 3 4 5 6 પછી 8 9 10 અને 12 ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે આ વર્તુળ છે તો અહીંથી આટલો ખૂણો કેટલો હશે, તો કે 360 અંશનો હશે. બરાબર. આગળ પરિણામે મળતા ખૂણાઓનું માપ શું છે? નિર્દેશિત ખૂણાઓની નજીક અંશ માપ લખો. હવે અહીં શું કર્યું છે તો કે વર્તુળને આટલા ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. તો અગાઉ જ આપણે ચર્ચા કરી આ મુદ્દાની અંદર કે જે 360 છે તેને 7 સિવાયની 1 થી 10, 12 અને 24 આટલા વડે સમાન રીતે વિભાજ્ય છે 360 જે છે તે. બરાબર. તો અહીંયા વર્તુળ સ્વરૂપે તે દર્શાવેલું છે. હવે આ એક આખું વર્તુળ છે તો 360 અંશ માપ થશે આનું. બરાબર, ખૂણાનું માપ. ત્યાર પછી અહીંયા આવી રીતે કરી દઈએ, એટલે કે આ જે પહેલું વર્તુળ છે ને એની જ વાત કરીએ. માની લો કે અહીંથી આટલે આપણે આમ દોર નાખીએ તો શું થઈ ગયું? વર્તુળના 2 ભાગ થઈ ગયા. આ થઈ ગયો ઉપરનો ખૂણો, આ થઈ ગયો એની નીચેનો ખૂણો. એટલે 2 સમાન ભાગમાં વર્તુળ શું થઈ ગયું તો કે વિભાજ્ય થઈ ગયું. બરાબર. તો આ ઉપરનો ખૂણો આમાં દર્શાવેલો છે તો એનું માપ શું થાય તો કે 2 ભાગ થઈ જાય 360ના, એટલે આ ઉપરનો ખૂણો 180 અંશનો થાય. જો નીચેનો પૂછ્યો તો તે પણ 180 અંશનો થાત. હવે ત્યાર પછીની ત્રીજી આકૃતિની વાત કરીએ તો એમાં આવી રીતે કર્યું છે, એટલે વર્તુળના કેટલા ભાગ થયા? 1 2 અને 3. તો 360ના 3 સમાન ભાગ કરો તો કેટલા આવે તો કે 120 આવે. તો આ દરેક ખૂણો કેટલાનો છે તો કે 120 અંશનો છે. ત્યાર પછી આ રીતે કેન્દ્રમાંથી 2 લીટીઓ દોરી દો તો 1 2 3 અને 4 ભાગ થાય. 360 ભાગ્યા 4 કરો તો શું આવે? 90 અંશ આવે. દરેક ખૂણો કાટખૂણો બનશે. 90 અંશ એટલે શું થાય? કાટખૂણો. 180 અંશ એટલે શું થાય? સરળ કોણ. બરાબર. ત્યાર પછી આગળ 5 ભાગ કરો તો દરેક ખૂણો 72 અંશનો હશે. 6 ભાગ કરો તો દરેક ખૂણો 60 અંશનો હશે. ત્યાર પછી 7 ભાગ નહીં આવે. 7 સિવાયની દરેક સંખ્યા 1 થી 10માં આવેલી તેના વડે વિભાજ્ય છે 360. બરાબર. એટલે 6 પછી 8 ભાગ કરેલા હશે સીધા. તો 360 ભાગ્યા 8 કરો તો 45 અંશ થાય. આ દરેક ખૂણાનું માપ. બરાબર. જેટલા ખૂણા છે આ દરેક ખૂણા સરખું જ માપ છે દરેકનું. ત્યાર પછી આગળ 9 ભાગ કરો તો દરેક ખૂણો 40 અંશનો હોય. 10 ભાગ કરો તો દરેક ખૂણો 36 અંશનો હોય. અને છેલ્લે 12 ભાગ કરો તો દરેક ખૂણો 30 અંશનો હોય. બરાબર. આગળ વધીએ ત્યાર પછી વિવિધ ખૂણાઓના અંશમાપ, એટલે કે અલગ અલગ ખૂણાઓ છે તેના અંશમાપ વિશે જોવાનું છે. ખૂણાઓને અંશમાપમાં કેવી રીતે માપી શકાય? તો આ માટે આપણી પાસે કોણ માપક નામનું એક સાધન છે કે ખૂણાઓના અંશમાં માપ જે છે તે માપવા માટે કયું સાધન ઉપયોગી છે? કોણ માપક જે છે તે ઉપયોગી છે. તે આકૃતિ 2.12 પાના નંબર 32માં બતાવ્યા પ્રમાણે 360 સમાન ભાગમાં વહેંચાયેલું વર્તુળ છે, અથવા તો 180 સમાન ભાગોમાં વહેંચાયેલું અર્ધવર્તુળ છે. કે કોણ માપક જે છે તે શું છે તો કે તે 360 સમાન ભાગમાં વહેંચાયેલું વર્તુળ છે, આખું વર્તુળ. અથવા તો જો આખું ન હોય તો 180 સમાન ભાગમાં વહેંચાયેલું અર્ધવર્તુળ છે, જેને આપણે કોણ માપક કહીએ છીએ તેની વાત છે. ત્યાર પછી જોઈએ આગળ અંક વગરનું કોણ માપક. આપણે અગાઉના આ પેજમાં જ વાત કરી કોણ માપક કાં તો
આખું વર્તુળ હોય તો તે 360 સમાન ભાગમાં હોય અને અર્ધવર્તુળ હોય તો 180 અંશ એટલે કે 180 સમાન ભાગમાં વહેંચાયેલું હોય. બરાબર. હવે આપણે જે મોટા ભાગીએ જોઈએ ને તે આવું કોણ માપક હોય પણ એમાં સંખ્યાઓ દર્શાવેલું હોય. આ સંખ્યા વગરનું કોણ માપક છે એટલે કે અંક વગરનું કોણ માપક છે. અહીં એક કોણ માપક છે. શું તમે કેન્દ્રમાં 180 એકમમાં વહેંચાયેલો સીધો ખૂણો જોઈ શકો છો? એટલે કે આ જે છે તે અહીંથી અહીંયા સુધીનો આ છે કેન્દ્ર અને આ આખો ખૂણો અહીંથી આટલો કેટલો છે તો કે 180 એકમમાં વહેંચાયેલો છે. 180 અંશ છે તે ખૂણો, જેનો દરેક એકમ એક અંશનો છે. જો કે સરળ કોણને વિભાજિત કરતી અમુક રેખાઓ જ દેખાય છે. અહીંયા અંકો દેખાતા નથી કારણ કે આ કોણ માપક કેવું છે તો કે અંક વગરનું કોણ માપક છે. પાયાના સૌથી જમણી બાજુના બિંદુ પરના અંકથી શરૂ કરીને દર 10 અંશ પર એક લાંબી નિશાની છે. એટલે કે અહીંની વાત કરેલી છે. આ જે પાયો છે તે પાયાના જમણી બાજુથી શરૂ કરવાનું છે અને દર 10 અંશ પર એક લાંબી નિશાની છે. એટલે કે અહીંયાથી શરૂ કરીએ ત્યારબાદ અહીંયા લાંબી નિશાની આ છે. આ શું છે તો કે દર 10 અંશ ઉપર લાંબી નિશાનીઓ છે. આ છે 0, ત્યાર પછી આ 10, આ 20, આ 30, આ લાંબી નિશાની 40, 50, 60, 70, 80, 90 આવી રીતે અહીંયા સુધી આવેલું છે. એટલે આ છે 0 અને અહીંયા છે 180. બરાબર. આવી દરેક લાંબી નિશાની પછી 5 અંશ પર એક મધ્યમ કદની નિશાની છે કે આ જે છે એ તો 10 અંશ ઉપર છે પણ દર 5 અંશે એટલે કે આ 0 અને 10ની વચ્ચે આ છે 5 અંશ. બરાબર. પછી 10 અને 20ની વચ્ચે આ છે 15 અંશ. અહીંયા છે 20, પછી 25, પછી આ 35 આપણને ખબર છે, આ 20 છે, પછી આ મોટી નિશાની એટલે 30, આ 40, પછી 5 5 વચ્ચે મધ્યમ કદની નિશાની અહીંયા કરેલી છે. બરાબર. આગળ વિચારો અને શોધો, જેમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના ખૂણાઓના માપ લખો. તો એ છે ખૂણો KAL એટલે કે આ જે ખૂણો છે તેની વાત છે અહીંયાથી છે. બરાબર. KA અને આ છે L. અહીંયા છે K બિંદુ અને અહીંયા છે L બિંદુ. અહીંયા છે શિરોબિંદુ E. તો અહીંથી આ જે છે અહીંથી આટલો ખૂણો તે આપણે મેળવવાનો છે, ખૂણો KL. જોઈએ તેમાં જુઓ કે આ ખૂણાનું શિરોબિંદુ કોણ માપકના કેન્દ્ર પર બંધ બેસતું થાય છે. તેથી KA અને AL વચ્ચેના એક અંશના ખૂણાના એકમોની સંખ્યા એ ખૂણા KALનું માપ આપે છે. કે કોણ માપકનું જે શિરોબિંદુઓ છે, કોણ માપકનું શિરોબિંદુ અને ખૂણાનું શિરોબિંદુ તે બંનેને એક જગ્યાએ અહીંયા ફિટ કરવાનું છે. બરાબર. ત્યાર પછી આ જે છે KAL ખૂણો, તેમાંથી તેની બે ભુજાઓની વાત કરીએ તો ભુજા છે AK અને બીજી ભુજા છે AL. હવે આ બે વચ્ચે એક અંશના કેટલા એકમો આપેલા છે, કેટલી લીટીઓ એક અંશની આપેલી છે. બરાબર. તે ગણવાની છે અને તેટલું એ જેટલી લીટીઓ થાય અથવા જેટલું એક અંશના ખૂણાની લીટીઓ થાય, એકમો થાય, તેટલું આ ખૂણા KALનું માપ થાય. તો આપણે જાણીએ છીએ કે આ જે મોટું છે ને, મોટી લીટીઓ તે શું છે તો કે તે 10 અંશ એકમ છે. તો જો આપણે અહીંયા L થી શરૂ કરીએ, અહીંયાથી, બરાબર, તો અહીંયા આવશે 10, ત્યાર પછી આ બીજું 10 એટલે કે 20 અને અહીંયા આવી જશે 30. તો ટોટલ કેટલા એકમ થશે? 30 એકમ થશે. તો ગણતરી કરીને આપણે ખૂણો KAL બરાબર 30 અંશ મળે છે. શું મધ્યમ કદની અને મોટા કદની નિશાનીઓનો ઉપયોગ કરીને 5 કે 10ની ગણતરી કરવી શક્ય છે? તો બી પ્રશ્ન છે ખૂણો WAL. તો ચાલો તે ખૂણો મેળવીએ. હવે ખૂણો WAL એટલે કે આ ખૂણાની વાત છે, ખૂણો
એ એલ આટલું, બરાબર. એટલે અહીંથી આટલું આપણે મેળવવાનું છે. હવે આ ડબલ્યુ ક્યાં આવેલો છે તો કે અહીંયા આવેલો છે, અહીંયા, બરાબર. અને એલ ક્યાં આવેલો છે તો એલ અહીંયા આવેલો છે. હવે આ બેની વચ્ચે કેટલા એકમ છે તે આપણે જોવાના છે. તો 10 10ના ચેક કરીએ તો આ 1 2 3, ત્યાર પછી 4 અને 5મું અહીંયા. તો અહીંથી અહીંયા સુધીનું પરિભ્રમણ એટલે એ ખૂણાનું માપ થાય. અને કેટલું થયું? 10 20 30 40 અને અહીંયા પહોંચ્યા ત્યાં સુધી 50 અંશ. એટલે ખૂણો WAL થાય 50 અંશ, બરાબર. આ રીતે આપણે ખૂણાનું માપન કરવાનું છે. ત્યાર પછી સી પ્રશ્ન છે ખૂણો TAK. તો ખૂણો TAK આ આપણે મેળવવાનું, સોરી LAK છે, આપણે TAK મેળવવાનો છે. એટલે કે અહીંયાથી છે ખૂણો TAK. તો હવે આટલો ખૂણો અહીંથી અહીંયા સુધીનો આટલો ખૂણો આપણે મેળવવાનો છે. હવે એની વાત કરીએ તો જોઈએ કેટલું છે. અહીંયાથી આગળ આ 1 2 10 10 એકમના અંકો 3, ત્યાર પછી આ 4 5 6 7 8 9 10 11 અને આ 12. 10 10 એકમના અંકો 12 છે એટલે 12 ગુણ્યા 10 એટલે ખૂણો TAK કેટલો થાય તો કે 120 અંશનો થાય, બરાબર. આગળ વધીએ હવે. ત્યાર પછી અંક સાથેનું કોણ માપક. અગાઉ આપણે જોયું અંક વગરનું કોણ માપક, અંક સિવાય અંક ન હોય તેવું કોણ માપક. હવે આ છે અંક સાથેનું કોણ માપક, જે આપણે જેનો સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ તે, બરાબર. અને કંપાસ બોક્સની અંદર જે આવે છે તે કહી શકાય. આ એ કોણ માપક છે જે તમને તમારી ભૂમિતિ પેટી એટલે કે કંપાસ બોક્સમાં મળે છે. તે ઉપરના કોણ માપક જેવું જ દેખાય છે, એટલે કે જે અંક વગરનું હતું તેવું જ કોણ માપક છે આ, સિવાય કે તેના પર અંકો લખેલા હોય છે. આનાથી ખૂણાનું માપ વાંચવું સહેલું બનશે. પ્રશ્ન છે કે શું આનાથી ખૂણાનું માપ વાંચવું સહેલું બનશે? તો હા, આપણે જે અગાઉ આજે ખૂણા મેળવા, પ્રશ્ન A, પ્રશ્ન B, પ્રશ્ન C, આ ત્રણેયના જે જવાબ મેળવા એના માટે આપણે ગણતરી કરવી પડી. જો અહીંયા 10 10 એકમની અહીંયા આપણે સરળતાથી મેળવી શકીએ. અહીંયા આપણે ગણતરી ન કરવી પડે. શું કામ? કારણ કે અંકો ઉપર જ આપેલા, બરાબર, 10 10 એકમના. કોણ માપક પર 2 પ્રકારના અંકો હોય છે. એક જમણી બાજુથી ડાબી બાજુએ જતા વધે છે અને બીજા ડાબી બાજુથી જમણી બાજુએ જતા વધે છે. તેને 2 પ્રકારના અંકો શા માટે હોય છે? તો જુઓ, કોણ માપક ઉપર અંકો કેવા છે. જુઓ, આ 0, અહીંયા આ જે આપેલું છે 0, એ 0 અંશ છે. ત્યાર પછી આ 10 અંશ, 20 અંશ, એમ કરતાં કરતાં અહીંયાથી અહીંયા આવીએ એટલે કે ડાબેથી જમણે આવીએ તો આ 180 અંશ છે. હવે બીજી વાત કરીએ જમણેથી ડાબે, તો અહીંયા 0 અંશ છે, આ 10 અંશ, આ 20 અંશ, એમ કરતાં કરતાં આવી રીતે જમણેથી ડાબે આવીએ તો અહીંયા છે 180 અંશ. એટલે બંને રીતે જમણી બાજુથી ડાબી બાજુએ અને બીજું ડાબી બાજુથી જમણી બાજુએ બંને બાજુ અંકો આપેલા છે કોણ માપકની અંદર, બરાબર. આગળ જોઈએ, આકૃતિમાંના જુદા જુદા ખૂણાઓના નામ અને તેમના માપ લખો. તો અહીં જે આકૃતિ આપેલી છે તેમાં અલગ અલગ ખૂણાઓ છે, તે ખૂણાઓના નામ અને તેમના માપ લખવાના છે. અહીં લખેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ માત્ર સમજ માટે છે, બરાબર. તમે તમારી જાતે પણ ખૂણાઓના માપ અને તેમના નામ લખી શકો છો, બરાબર. આ માત્ર સમજ માટે છે જે તમારે યાદ રાખવાનું છે. તો ખૂણાઓના નામ, તેમાં પહેલો ખૂણો છે ખૂણો POQ. તો અહીંયા આપણે જોઈએ ખૂણો POQ ક્યાં છે તો કે આ છે P, ત્યાર પછી O અને અહીંયા છે Q. આ છે ખૂણો POQ, એટલે કે અહીંથી આટલો ખૂણો છે. ચાલો, આ છે 0 અંશ, ત્યાર પછી આ 10 અંશ, ત્યાર પછી આ 20, ત્યાર પછી આ 30, બરાબર. અહીંયા 150 છે તે નહીં, પણ અહીંયા 30 અંશ અને પછી અહીંયા આવેલું છે. હવે એ આપણે જો ધ્યાનથી જોઈએ ને તો
એટલું આપણે કાઢી નાખીએ અહીંથી આટલું. તો એ શું છે જો, આ છે 5 અંશવાળી લીટી, 10 અંશ એકમથી નાની. તો 10, 20, 30 અને બીજા 5 એટલે કેટલા થશે? તો કે 35 અંશ થશે. એટલે ખૂણો POQ છે 35 અંશ, એનું માપ. બરાબર, નામ છે POQ અને માપ છે 35 અંશ. તો આ રીતે દરેક ખૂણાના નામ અને તેના માપ લખવાના છે આપણે. બરાબર, હવે આપણે યાદી રાખવાનું છે કે આ 180 છે ને અહીંયા જો ખૂણો ઘટતો જાય છે. બરાબર, તો 180, 170, 160, 150, તો કાંઈ આ 145 સીધું અહીંયા ન લખાય કે ખૂણો POQ 145 અંશ ન આવે જવાબ. બરાબર, તો જે બાજુથી ખૂણો માપવો હોય એ બાજુથી આપણે સરળતાથી માપી શકીએ. એટલા માટે ડાબેથી જમણે અને જમણેથી ડાબે કોણ માપકના બંને બાજુથી અંકો આપેલા હોય છે. બીજા ખૂણાની વાત કરીએ, ખૂણો POR, ખૂણો PO અને આ છે R. હવે આપણે ધ્યાનથી જોઈએ ને તો 90 અંશ અહીંયા છે એકદમ સીધું, અને આ છે 0 અંશ. તો 90 અંશથી થોડોક વધારે છે. તો 90 અને 80ની વચ્ચે, અહીંયા 80 અને 90ની વચ્ચે, અથવા આપણે એ કરીએ કે 90 અંશથી થોડો વધારે છે એટલે નીચે જોઈએ, 90 અને 100ની બરોબર વચ્ચે આવેલો છે. તો 90 અને 100ની વચ્ચે એટલે કે 95 અંશ તેનું માપ થશે. બરાબર, તો આ રીતે અહીં દરેક ખૂણા લખેલા છે. ત્રીજો ખૂણો છે ખૂણો POS, ખૂણો PO અને અહીંયાથી છે આ S. તો 0 અંશથી શરૂ કરી અને આગળ આ 90, આ 120 અને 130ની વચ્ચે એટલે 125 અંશ છે. જમણેથી ડાબે એવી રીતે આ ખૂણો આપેલો છે. બરાબર, ત્યાર પછી હવે આગળ જોઈએ ચોથા નંબરનો ખૂણો, ખૂણો POT જે 160 અંશ છે. ખૂણો આ Pથી શરૂ કરવાનું છે, POT. બરાબર, આ રીતે. તો માપ છે અહીંયાથી આટલું. બરાબર, તો આ 10, 20, 30 એમ કરતાં કરતાં અહીંયા 150 છે ને આ છે 160, એટલે POT 160 અંશ છે. ને ખૂણો POU, તો ખૂણો POU સરળ છે એકદમ. ખૂણો P, અહીંયા છે O અને અહીંયા છે U, એકદમ સીધી લાઈન. તો અહીંથી આટલું માપ કેટલું હોય? 180 અંશ હોય. નામ શું હોય? સરળ કોણ. બરાબર, આ જે છે ખૂણો POU એને કેવો કહેવાશે? સરળ કોણ કહેવાશે. આગળ જોઈએ હવે ત્યાર પછી, શું તમે ખૂણો TOQ જેવા ખૂણાઓનો સમાવેશ કર્યો છે? તો તેનો જવાબ છે ના. ખૂણો TOQ કેવો ખૂણો? અહીંયા TOQનું નામ લખેલું છે? નથી લખેલું. આ TO અને આ છે Q, અહીંથી આટલો ખૂણો. બરાબર, એટલે આપણે હવે ડાબેથી જમણે બાજુના ખૂણાની વાત છે તો એનો સમાવેશ કર્યો નથી. તમે કયા માપનો ઉપયોગ કર્યો છે, અંદરના કે બહારના? તો જવાબ છે અંદરના માપનો ઉપયોગ કર્યો છે. અંદરના માપનો ઉપયોગ એટલે કે આ જે અંદરનું માપ અહીંથી અહીંયા સુધીનું હતું, આ લીટાઓ બે વચ્ચેનું. બરાબર, આ બધું છે બહારનું માપ, અને અહીંયા જે આપેલું છે આ છે અંદરનું માપ. આપણે અંદરના માપનો ઉપયોગ કરેલો છે. આગળ ખૂણો TOSનું માપ શું છે જોઈએ. ખૂણો T, પછી અહીંયા છે O અને આ છે S. ચાલો આનું માપ શું છે? તો આ છે 160, પછી આ 150, 140, 130. હવે જો એમ આપણે ન જોવું હોય તો આપણે શું કરવાનું? TOS એટલે કે અહીંથી અહીંયા જવાનું છે, ડાબેથી જમણે જવાનું છે. જોઈએ 20 છે, પછી 30 એટલે કે 10 અંશ, 40 એટલે કે 20 અંશ, 50 એટલે કે 30 અંશ, અને પછી આ 5 વાળી લાઈન છે એટલે કે 30 ને 5 35 અંશ થાય. બરાબર, એટલે ખૂણો TOS કેટલો છે? 35 અંશ છે. શું તમે ચિહ્નની સંખ્યા ગણ્યા વિના ખૂણો શોધવા માટે ચિહ્નિત સંખ્યાઓનો ઉપયોગ કરી શકો છો? જવાબ છે હા. ત્યાર પછી અહીં OT અને OS બાહ્ય માપ પર 20 અને 55 નંબરોમાંથી પસાર થાય છે. આ બે ભુજા વચ્ચે એક અંશના કેટલા એકમો સમાયેલા છે? OT અને OS એ આપણે ચેક કરવાનું છે. અહીં OT એટલે કે આ છે
OT અને આ છે આખો OS આટલું, બરાબર. હવે પ્રશ્ન છે કે OT અને OS 20 અને 55 નંબરમાંથી પસાર થાય છે. બાહ્ય માપ બારનું માપ 20 અને અહીંયા 50 અને 60ની વચ્ચે અહીંયા છે 55 અંશ, એમાંથી આ પસાર થાય છે. તો આ બે ભુજા વચ્ચે એક અંશના કેટલા એકમો સમાયેલા છે તે જોવાનું છે, બરાબર. તો એક એક અંશના, તો હવે આ બધા ગણવા જઈએ ને તો બહુ વાર લાગે. આપણને ખબર છે કે 20 પછી આ 30 એટલે 10 એકમ, 40 એટલે 20 એકમ, 50 એટલે 30 એકમ અને 55 એટલે બીજા 5 એટલે 35 એકમ, બરાબર. તો 20 થી 55 જવામાં કેટલા એકમ છે? 35 એકમ છે. શું અહીં બાદબાકીનો ઉપયોગ કરી શકાય છે? તો એનો જવાબ છે હા. 55 - 20 એટલે જવાબ આવે 35. આગળ બાદબાકી કર્યા વગર આપણે સીધા ખૂણાઓને કેવી રીતે માપી શકીએ છીએ? તો કોણ માપકને એવી રીતે મૂકો કે તેનું કેન્દ્ર ખૂણાના શિરોબિંદુ પર હોય. કોણ માપકને એવી રીતે ગોઠવો કે તેનો એક ભુજ નીચેના ચિત્રમાં બતાવ્યા પ્રમાણે 0 અંશના ચિહ્નમાંથી પસાર થાય. કે કેન્દ્રના ખૂણાનું શિરોબિંદુ અને કોણ માપક જે છે તેનું મધ્યબિંદુ તેને એક જ જગ્યાએ ગોઠવવાના છે. અને પછી બીજું કોણ માપક છે એને એવી રીતે ગોઠવવાનું છે કે ખૂણાની એક ભુજ છે તે 0 અંશના માપના ચિહ્નમાંથી પસાર થાય, બરાબર. હવે આગળ છે ખૂણા AOBનું અંશ માપ શું છે? તો જો આ છે ખૂણો AOB. તો ખૂણાનું શિરોબિંદુ O અને કોણ માપકનું કેન્દ્રબિંદુ એને એક જગ્યાએ ગોઠવવાનું છે. પછી ખૂણાની એક ભુજ OB એને અને આ કોણ માપકનું 0 અંશવાળી લાઈન એને એકબીજા ઉપર બંધ બેસાડવાની છે. આપણે એવું કહી શકીએ, બંધ બેસાડવાની. હવે શું કરવાનું છે? હવે આપણે માપવાનું છે. આ છે 10, પછી આ 20, આગળ આ 30 એકમ, પછી અહીંયા છે 40. આવી રીતે અહીંયા સુધી આ જે 100 આપેલા છે ત્યાં સુધીનું માપવાનું છે. હવે બહારનું નહીં પણ અંદરના માપ 10, 20, 30 આવી રીતે અહીંયા કેટલા છે? તો કે 80 અંશ છે. તો ખૂણા AOBનું માપ 80 અંશ થશે. આગળ વધીએ. તમારું પોતાનું કોણ માપક બનાવો. તો અહીંયા હવે એક પ્રવૃત્તિ આપેલી છે કે જેમાં કોણ માપક જે છે તે બનાવવાનું છે. તમને કદાચ આશ્ચર્ય થયું હશે કે કોણ માપક પર સમાન અંતરે આવેલા જુદા જુદા ચિહ્નો કેવી રીતે બનાવવામાં આવે છે. આપણે હવે તેમાંથી કેટલાક કેવી રીતે બનાવી શકાય તે જોશું. પ્રવૃત્તિનું પહેલું વિધાન: એક કાગળ પર અનુકૂળ ત્રિજ્યાનું એક વર્તુળ દોરો. વર્તુળને કાપી લો. આકૃતિ 2.13 એટલે કે અહીંયા જે આકૃતિ આપેલી છે તે એક વર્તુળ અથવા એક સંપૂર્ણ આંટો 360 અંશનો હોય છે. કે એક અનુકૂળ ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે ને એને કાપી લેવાનું છે. ત્યાર પછી બીજો મુદ્દો: વર્તુળને વાળીને તેના બે સરખા ભાગ કરવાના છે અને તેને ગડીમાંથી કાપીને એક અર્ધ વર્તુળ મેળવવાનું છે. અર્ધ વર્તુળના નીચેના જમણા ખૂણામાં 0 અંશ લખવાનું છે. આગળ જે આકૃતિ આપેલી છે તે જમણા ખૂણામાં 0 અંશ અને ડાબા ખૂણામાં 180 અંશ. કારણ કે અહીંથી આટલું માપ 180 અંશ હોય છે એટલા માટે સરળ કોણ બને છે. અહીંયા તેની સમજૂતી આપેલી છે કે અડધા વર્તુળનું માપ આખા આટાનું અડધા ભાગ જેટલું હોય છે, 1/2 ભાગ જેટલું હોય છે. એટલે 360ના 1/2 એટલે 180 અંશ. એટલે અર્ધ વર્તુળના નીચેના ભાગમાં ડાબા ખૂણામાં 180 અંશ લખવાનું છે. સમજૂતી માટે અહીંયા આકૃતિ છે. આગળ જોઈએ ત્યાર પછી આ ઈ જ છે અગાઉ જે આપેલું છે તે તમારું પોતાનું કોણ માપક બનાવો. એટલે કે વર્તુળથી અર્ધ વર્તુળ બનાવવાનું છે. એક વર્તુળ અંદાજિત ત્રિજ્યાનું દોરવાનું છે. વચ્ચેથી ગડી વાળી અને વર્તુળના બે ભાગ કરવાના છે. બરાબર, આ મુજબ કંઈક. અહીંયા પણ તેની ગણતરી આપેલી છે 180 અંશ માટેની. જમણી બાજુ 0 અંશ લખવાનું છે અને ડાબી બાજુ 180 અંશ લખવાનું છે. આગળ છે ત્રીજો મુદ્દો: અર્ધવર્તુળાકાર કાગળને આકૃતિ 2.15માં બતાવ્યા પ્રમાણે અડધો વાળો. કે હવે જે આ અર્ધવર્તુળ છે એના પણ બે ભાગ કરવાના છે. એટલે કે વચ્ચેથી વાળવાનું છે જેથી એક ચતુર્થાંશ વર્તુળ બનશે. એટલે કે વર્તુળનો ચોથો ભાગ બનશે. એટલે કે અહીંયાથી એક ભાગ બનશે અથવા તો નીચેની આકૃતિ જોઈએ તો આવો એક ભાગ બનશે. હવે અહીંથી આટલું માપ 180 છે તો આ થઈ જાય 90. આ બાજુનું કેટલું થઈ જાય અથવા આ બાજુનું કેટલું થઈ જાય તો કે 90 અંશ થઈ જાય. બરાબર, અહીંયા એની સમજૂતી આપેલી છે ચોથો ભાગ એટલે કે પા ભાગ પણ કહેવાય તેને. હવે
80નો બીજો ભાગ કહેવાય એટલે 90 અંશ, અથવા તો તેને 360નો ચોથો ભાગ પણ 90 અંશ એવી રીતે કહી શકાય કે આખું વર્તુળનો ચોથો ભાગ તો 90 અંશ, અર્ધ વર્તુળ એટલે કે 180નો બીજો ભાગ તો પણ 90 અંશ થાય. અર્ધ વર્તુળની ટોચ ઉપર શું લખવાનું છે તો કે આ મુજબ 90 અંશ લખવાનું છે. આગળ ચોથો મુદ્દો, આકૃતિ 2.16 અને 17માં બતાવ્યા પ્રમાણે કાગળને ફરીથી વાળવાનું છે કે છેલ્લે આજે 90 અંશનો ખૂણો બને, ફરી પાછું અહીંથી વાળીએ એટલે અહીંથી વળી પાછા બે ભાગ થાય, 45 અંશ 45 અંશ એવી રીતે થાય. બરાબર? એટલે હવે એને વાળીને ખોલીએ ને એટલે આવા ભાગ પડે, આ બાજુ એક પડે ને આ બાજુ એક પડે. તો 360નો 8મો ભાગ કહેવાય એટલે 360 ગુણ્યા 1/8 અથવા 180નો ચોથો ભાગ કહેવાય અથવા 90 અંશનો બીજો ભાગ કહેવાય. જવાબ શું આવે? 45 અંશ આવે. બરાબર? તો આ રીતે બનેલી નવી ઘડીઓ આપણને 45 અંશ અને 180 અંશ માઇનસ 45 અંશ એટલે કે 135 અંશના માપ આપે છે, જે બતાવ્યા પ્રમાણે છે. અર્ધવર્તુળની કિનારી પરની નવી ઘડીઓ પર યોગ્ય જગ્યાએ 45 અંશ અને 135 અંશ લખો. આ જે આકૃતિમાં આપેલું છે તે મુજબ 45 અંશ અને 135 અંશ લખવાનું છે. આગળ જોઈએ ત્યાર પછી અહીંયા પણ તેની સમજ જ આપેલી છે. બરાબર? હજી આગળ છે કે 45 અંશમાંથી નહીં જો આપણે ઘડી કરીએ તો એનો અડધો ભાગ એટલે કે 22.5 મળે આપણને. બરાબર? પાંચમો મુદ્દો છે કે ઉપર પ્રમાણે હવે અડધી ઘડી વાળવાથી આકૃતિ 2.18માં બતાવ્યું છે તે પ્રમાણે આપણને 22.5 અંશના માપનો ખૂણો મળે છે કે અહીંથી આટલો જે 45 અંશ છે તેમાંય વચ્ચેથી ઘડી કરીએ તો આ 22.5 એવા બે ભાગ મળે છે. બરાબર? અહીંયા તેની સમજ આપેલી છે. આગળ છઠ્ઠો મુદ્દો, ઘડીઓનો ખોલો. આકૃતિ 2.19 અને આકૃતિ 2.20માં બતાવ્યા પ્રમાણે OB, OC એવી રીતે આગળ વગેરે તરીકે ચિહ્નિત કરો. અહીંયા જે આપેલું છે આ OA તો 0 થાય, ત્યાર પછી આ OB, OC, OD એવી રીતે અલગ અલગ OI સુધી ચિહ્નિત કરવાનું છે. એના અહીંયા માપ લખવાના છે 22.5, 45, 90, 135, 180. 45 અને 90ની વચ્ચે 67.5, 90 અને 135ની વચ્ચે ફરી પાછા 22 ઉમેરીએ તો 22.5 ઉમેરીએ તો 112.5, 135માં ફરી પાછા 22.5 ઉમેરીએ તો 157.5, 157.5માં 22.5 કરો તો 180 અંશ. બરાબર? આ રીતે માપ આપવાના છે. સંપૂર્ણ કોણ માપકનું નિર્માણ. ઘડીઓ ખોલી દો એટલે સંપૂર્ણ કોણ માપકનું નિર્માણ થાય. બિંદુઓના નામ આપવાના છે અને ખૂણાઓના માપ લખવાના છે આ રીતે. બરાબર? તેની સમજ અહીં આપેલી છે. આગળ વધીએ ત્યાર પછી વિચારો કે આકૃતિ 2.19માં આપણી પાસે ખૂણો AOB બરાબર ખૂણો BOC બરાબર ખૂણો COD બરાબર ખૂણો DOE બરાબર ખૂણો EOF બરાબર ખૂણો GOH બરાબર ખૂણો HOI બરાબર ખૂણો FOG છે. શા માટે? દરેક ખૂણા કેવા છે તો કે દરેક ખૂણાનું માપ સરખું છે. બરાબર? આગળ વધીએ ત્યાર પછી ખૂણાનો દ્વિભાજક. તો દરેક તબક્કે આપણે અડધા ભાગમાં વાળ્યું. આપેલ ખૂણાનો અડધો ભાગ મેળવવાની આ પ્રક્રિયાને ખૂણાનું દ્વિભાજન કહેવાય છે. જે રેખા આપેલ ખૂણાને દ્વિભાજિત કરે છે તેને તે ખૂણાનો દ્વિભાજક કહેવામાં આવે છે. તમારા હાથે બનાવેલા કોણ માપકમાં ખૂણાના દ્વિભાજકોને ઓળખો. કાગળને વાળીને ખૂણાના દ્વિભાજકની સંકલ્પનાનો ઉપયોગ કરીને જુદા જુદા ખૂણા બનાવવાનો પ્રયાસ કરો કે જે લાઈન દ્વારા ખૂણાના બે સરખા ભાગ થાય તેને ખૂણાનો દ્વિભાજક કહેવાય. જેમ કે અહીંયા આ તો સરળ કોણ, અહીંથી આટલું 180 અંશ હતું. હવે આ અર્ધવર્તુળને આપણે વચ્ચેથી વાળ્યું એટલે આ એક લાઈન મળી, તો આ લાઈન જે મળીને એ આ 180 અંશનો દ્વિભાજક છે. 90 અંશ અને 90 અંશ બે સરખા ભાગમાં એને વિભાજિત કરે છે એટલે તેને દ્વિભાજક કહેવાય. આગળ જોઈએ ત્યાર પછી વિચારો અને શોધો. એમાં પહેલો પ્રશ્ન છે કે આપેલ ખૂણાઓનું અંશ માપ તમારા કોણ માપકનો ઉપયોગ કરીને શોધો. કે હવે આપણે કોણ માપકના ઉપયોગ વડે જે કંઈ ખૂણાઓ આપેલા છે તેનું અંશ માપ મેળવવાનું છે. તો આપણે જાણીએ છીએ કે આ અંશ માપ કેવી રીતે મળશે તો કે ખૂણાનું જે શિરોબિંદુ છે H એને
અને કોણ માપકનું જે વચ્ચેનું બિંદુ છે, એટલે કે આપણે આકૃતિમાં જોઈએ એક કોણ માપક, અહીંની વાત કરીએ, બરાબર. હવે આ તો આપણે કાગળનું દોરેલું છે, પણ જે કોણ માપક આપણે આવે છે તેમાં આ વચ્ચેનું બિંદુ, આ બંનેને એક જગ્યાએ બંધ બેસાડવાના છે, ગોઠવવાના છે. પછી અહીંયા હોય 0 અંશવાળી લાઈન કોણ માપકની, તો એ લાઈન અને આપણે ખૂણાનું કોઈ એક ભુજ, એટલે અહીંયા છે ખૂણાની આ બાજુ અથવા ભુજ HJ, એને બંધ બેસાડવાની છે એકબીજા ઉપર, બરાબર. 0 અંશવાળી લાઈન અને HJને બંધ બેસાડવાની છે. ત્યારબાદ અહીંયાથી આટલું જે પરિભ્રમણ છે તે આપણે ગોતવાનું છે, એટલે કે એકમો ગણવાના છે. હવે આ એકમો તમે પહેલાં 10 અંશવાળા એકમોય ગણી શકો, મોટા મોટા, વચ્ચેના 5 અંશવાળા એકમોય ગણી શકો, બરાબર. તો ટોટલ માપ અહીંયા કેટલું ખૂણાનું આવે છે? 47 અંશ આવે છે. એવી જ રીતે બીજો ખૂણો માપીએ તો 24 અંશ આવે છે, બરાબર. ત્રીજો ખૂણો 110 અંશ આવે છે. આગળ બીજો પ્રશ્ન છે, તમારા કોણ માપકનો ઉપયોગ કરીને તમારા વર્ગખંડમાંના વિવિધ ખૂણાઓના અંશ માપ શોધો. તો અહીંયા જે છે ખૂણાનું શિરોબિંદુ તે અને કોણ માપકનું મધ્યબિંદુ તેને ગોઠવવાનું છે. પછી કોણ માપકમાં 0 અંશવાળી લાઈન અને ખૂણાની આ ભુજ તેને બંધ બેસાડવાની છે. અને અહીંથી આટલું આપણે પરિભ્રમણ ગણીએ 10 અંશમાં કે પછી 5 અંશમાં, બરાબર. 10 અંશ વધારે સરળ રહેશે. પછી આગળ જો કંઈ વચ્ચે કેવું હોય તો 5 અંશ બીજું ગોતી લેવાનું આગળ. તો 10 અંશ અથવા 5 અંશમાં ગોતીએ તો અહીંયા જવાબ આવે છે પહેલા ખૂણાનો 120 અંશ, બીજા ખૂણામાં 150 અંશ, ત્રીજા ખૂણામાં આવે છે 90 અંશ. આગળ ત્રીજો પ્રશ્ન છે કે નીચે આપેલા ખૂણાઓ માટે અંશ માપ શોધો. ચકાસો કે શું તમારા કાગળના કોણ માપકનો અહીં ઉપયોગ કરી શકાય છે? તો જવાબ છે ના. અહીં કાગળના કોણ માપકનો ઉપયોગ ના થઈ શકે. શું કામ ન થઈ શકે? કારણ કે કાગળનું કોણ માપક જે છે તે પારદર્શક નહીં હોય, બરાબર. આપણે અહીંયા વ્યવસ્થિત પારદર્શક હોય અને તેની ઉપર દરેક એક અંશનું માપ કરેલું હોય તેવું જોઈએ છે, દરેક લીટા કરેલા હોય તેવું કોણ માપક જોઈએ, જેથી આપણને વ્યવસ્થિત માપ મળે. જેમ કે આ 42 અંશ છે તો એ આ કાગળના કોણ માપક વડે ના જડે, બરાબર, વ્યવસ્થિત માપ ના મળે. બીજા ખૂણાનું માપ છે 116 અંશ, આ છે 42 અંશ. આગળ પ્રશ્ન નંબર 4, કોણ માપકનો ઉપયોગ કરીને નીચે આપેલા ખૂણાનું અંશ માપ કેવી રીતે શોધી શકશો? તો અહીં એક ખૂણો આપેલો છે. હવે આ ખૂણાનું માપ નથી કીધું મેળવવાનું, આપણને કીધું છે આ જે અહીંયાથી આટલો આ જે 12નો ખૂણો છે ને તે મેળવવાનું કીધું છે. કેવી રીતે મેળવશું? તો પહેલો મુદ્દો છે કે સૌ પ્રથમ અંદરના નાના ખૂણાનું માપ કોણ માપક વડે માપવાનું છે, એટલે કે આ જે અંદરનો ખૂણો છે તેનું માપ માપવાનું છે કોણ માપક વડે. બીજો મુદ્દો, આખા વર્તુળનું કુલ માપ 360 અંશ છે, બરાબર. તેથી બહારના મોટા ખૂણાનું માપ કેટલું થાય? તો કે 360 અંશ ઓછા અંદરના નાના ખૂણાનું માપ, કે 360માંથી આ નાના ખૂણાનું જે માપ છે તે આપણે શું કરવાનું છે? બાદ કરવાનું છે. આ બાદ કરીએ તો શું મળે? તો કે મોટા ખૂણાનું માપ મળે. અહીંથી આટલું માપ મળી જશે. આગળ પાંચમો પ્રશ્ન છે, નીચેના દરેક ખૂણાનું અંશ માપ લખો. તો અહીં જે એક નામનો ખૂણો આપેલો છે તેનું અંશ માપ છે 80 અંશ. આપણે શું કરવાનું છે? આ ખૂણાનું શિરોબિંદુ અને કોણ માપકનું મધ્યબિંદુ તેને બંધ બેસાડવાના છે. ત્યારબાદ આ જે ખૂણાની બાજુ છે, ભુજ છે, તેને અને કોણ માપકની અંદર 0 અંશવાળી લાઈન છે તેને બંધ બેસાડવાના છે એકબીજા ઉપર. ત્યાર પછી અહીંથી આટલું પરિભ્રમણ જે છે તે જોવાનું છે, એટલે કે આપણે આ જે એકમો છે, લીટીઓ છે તે ગણવાની છે. 10 અંશવાળી અને 5 અંશવાળી. તે અહીંયા 10 અંશવાળી લીટીઓ ગણીએ તો કેટલી લીટી આવશે? તો કે 8 આવશે, એટલે 80 અંશ થઈ જશે. પહેલા ખૂણો એ છે એનું માપ 80 અંશ છે. એવી જ રીતે કોણ માપક વડે માપીએ તો બી ખૂણાનું માપ 120 અંશ છે. આગળ ત્યાર પછી સી આપેલો છે તેનું 60 અંશ, ડીની અંદર જવાબ છે 130 અંશ. આગળ ઈની અંદર જવાબ 130 અંશ, એફની અંદર 60 અંશ.
પ્રશ્ન નંબર 6, ખૂણો BXE, ખૂણો CXE, ખૂણો AXB અને ખૂણો BXC ના અંશ માપ શોધો. સૌથી પહેલો ખૂણો છે ખૂણો BXE, એટલે ખૂણો BX અને અહીંથી આટલું E, એટલે અહીંથી આટલું માપ આપણે મેળવવાનું છે. તો આ છે ખૂણો B, 110 અને 120ની અંદર, અથવા અહીંથી આટલું આપણે જોઈએ ને BXE, અહીંયા 0 અંશ છે, અહીંયાથી આપણે આગળ વધીએ 10, 20, 30 એમ કરતાં કરતાં તો 110 અને 120ની વચ્ચે અહીંયા મળે, એટલે કેટલું થાય 115 અંશ થાય ખૂણા BXEનું માપ. બરાબર, આ કાઢી નાખીએ જેથી ખબર પડે. આ છે 0 અંશ, આ 110 અને 120ની બરાબર વચ્ચેનું છે, અહીંયા છે એટલે 115 અંશ થશે ખૂણો BXE. ત્યાર પછી છે ખૂણો CXE, એટલે અહીંથી આટલું માપ, આ CXEનું માપ. આ પરિભ્રમણ કેટલું છે જોઈએ. આ 0થી શરૂઆત કરી અને આ 80 અને 90ની વચ્ચે, એટલે કે 85 અંશ થઈ જશે. ખૂણો AXB, તો ખૂણો AXB જે છે તે જોઈએ તો અહીંયા 0 અંશથી શરૂ કરી 60 અને 70ની વચ્ચે આપેલું છે, એટલે કે આટલું માપ કેટલું થશે 65 અંશ થશે. આગળ ત્યાર પછી જોઈએ ખૂણો BXC, તો ખૂણો B, ત્યાર પછી અહીંયા X અને C, એટલે આટલું જ માપ અહીંથી આટલું. બરાબર, ફરી વાર આટલું ઘાટું કરી નાખીએ, આટલું માપ BXC એટલે આટલું. હવે એનું માપ કેટલું છે તો અહીંથી ગણીએ તો 65થી 95, 65થી 95 એટલે કેટલું થાય, અથવા આપણે આવું કરી શકીએ કે મોટું માપ 95 અંશ, 95 અંશ જે મોટું માપ છે તેમાંથી 65 અંશ બાદ કરી દઈએ તો કેટલા વધે, તો કે 30 અંશ વધે. બરાબર, તો ખૂણા BXCનું માપ છે 30 અંશ. ચાલો આગળ વધીએ. ત્યાર પછી 7મો પ્રશ્ન, ખૂણો PQR, ખૂણો PQS અને ખૂણો PQTના અંશ માપ શોધો. તો આપણે આવી જ રીતે કોણ માપક જે છે તેનો ઉપયોગ કરી અને આ દરેક ખૂણાના માપ શોધવાના છે. PQR એની વાત કરીએ એટલે કે અહીંથી આટલું છે PQR. આ Q જે છે ખૂણાનું શિરોબિંદુ Q, અને આ કોણ માપકનું મધ્યબિંદુ જે છે તેને બંધ બેસાડવાનું છે. ત્યારબાદ આ જે ભુજ છે ખૂણો PQRની ભુજ કિરણ QP એને, અને આ જે કોણ માપક હતું તેની વાત કરીએ, આ જે કોણ માપક તેની આ બાજુ 0 અંશવાળી એને બંધ બેસાડવાની છે એકબીજા ઉપર, અને ત્યાર પછી આજથી આટલું પરિભ્રમણ ગોતવાનું છે, તો જે થશે 45 અંશ. ત્યાર પછી ખૂણો PQS, તો એવી જ રીતે ખૂણો PQS એટલે કે અહીંયાથી આટલું માપ જે થશે 105 અંશ, અને ખૂણો PQT અહીંથી આટલું માપ જે થાય 150 અંશ. આગળ 8મો પ્રશ્ન છે, આપેલ સૂચનાઓ મુજબ કાગળનો નમૂનો બનાવો, પછી કાગળને સંપૂર્ણપણે ખોલો, બનેલી ગડીઓ પર લીટીઓ દોરો અને બનેલા ખૂણાઓ માપો. તો અહીં જે સૂચના મુજબ શું કરવાનું છે, કાગળનો નમૂનો બનાવવાનો છે. કાગળને સંપૂર્ણપણે આવી ગડીઓ પાડીને પછી ખોલવાનું છે. એ ગડીઓ ઉપર લીટીઓ દોરવાની છે અને જે કંઈ ખૂણા બને છે તેને માપવાના છે. તો આ જે પ્રવૃત્તિ છે તેના અહીંયા અલગ અલગ સ્ટેપ આપેલા છે. બરાબર, તે આ પ્રવૃત્તિ મુજબ તમારે આ સ્ટેપને અનુસરવાના છે. બરાબર, આગળ 9મો પ્રશ્ન છે કે આકૃતિ 2.21 દર્શાવેલ ત્રિકોણના ત્રણેય ખૂણાઓ માપો. એટલે કે આ જે એ આકૃતિ છે તેમાં જે ત્રિકોણ અહીં આપેલો છે તેના ત્રણેય ખૂણા માપવાના છે, અને તેના માપને સંબંધિત ખૂણાઓ પાસે લખો. હવે આ ત્રણેય ખૂણાના માપનો સરવાળો કરો, તમને શું મળે છે. આ જ પ્રક્રિયા આકૃતિ 2.21B, 2.21C દર્શાવેલ ત્રિકોણ માટે કરો. અન્ય ત્રિકોણ માટે પણ આ પ્રયાસ કરો, અને પછી સામાન્ય રીતે શું દેખાય છે અથવા શું થાય છે તે માટે એક અનુમાન એટલે કે અટકળ કરો. આમ શા માટે બને છે તે આપણે પછીના ધોરણમાં શીખીશું. તો સૌથી પહેલાં જે આકૃતિ છે તેમાં આ એક ખૂણો છે, અહીંયા બીજો ખૂણો છે અને અહીંયા ત્રીજો ખૂણો છે. આ ત્રણેય ખૂણાઓ માપવાના છે કોણ માપકના ઉપયોગથી. તો આ ખૂણો A છે 45 અંશ, ખૂણો B છે 65 અંશ અને ખૂણો C છે 70 અંશ.
હવે આ ત્રણેયનો સરવાળો કરીએ તો જવાબ આપણને શું મળે છે? 180 અંશ મળે છે. એવી જ રીતે આકૃતિ બી, એના ત્રણેય ખૂણાની વાત કરીએ તો ખૂણો એ 56 અંશ, ખૂણો બી 62 અંશ અને ખૂણો સી 62 અંશ મળે છે. સરવાળો કરીએ ત્રણેય ખૂણાનો તો જવાબ 180 અંશ મળે છે. આવી જ રીતે ખૂણા સી, એના પણ ત્રણેય ખૂણાઓ જે છે તેના માપનો સરવાળો કેટલો મળે છે? 180 અંશ મળે છે. તો આપણે એવું અનુમાન કરી શકીએ અથવા એવું કહી શકીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ થાય છે. બરાબર, આ ખૂણાઓ છે એટલે અંશમાં લખાશે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે તેવું આપણે અનુમાન લગાડી શકીએ. આગળ છે ભૂલનું ધ્યાન રાખો, ભૂલ સુધારો. એક વિદ્યાર્થીએ નીચે બતાવ્યા પ્રમાણે ખૂણા માપવા માટે કોણ માપકનો ઉપયોગ કર્યો. દરેક આકૃતિમાં કોણ માપકના ખોટા ઉપયોગને ઓળખો અને ચર્ચા કરો કે માપ કેવી રીતે લીધું છે અને વિચારો કે તેને કેવી રીતે સુધારી શકાય. હવે આ છે પહેલી આકૃતિ. હવે આમાં શું કરેલું છે તો કે એને કોણ માપક અહીંયા રાખેલું છે. હવે આ ખૂણો છે તો અહીંથી આટલું માપ તો મળે, પણ આ આગળનું શું આટલું તે ન મળે, એટલે આ માપ કેવું છે? ખોટું છે. હવે આનો સુધાર આપણે કરી શકીએ અથવા તો આની ચર્ચા આપણે કરીએ તો આ જે શિરોબિંદુ છે ને આ એની ભુજ છે ખૂણાની, તો આ જે ભુજ છે આ ભુજ 12 જે આપેલી છે જે ઘાટી કરી મેં, તે ભુજની ચર્ચા કરીએ. તેને ક્યાં આપણે બંધ બેસાડવાની હોય તો કે અહીંયા બંધ બેસાડવાની હોય. કોણ માપકના 0 અંશવાળી લાઈન ઉપર બંધ બેસાડવાની હોય, એટલે આને અહીંયા બંધ બેસાડવાની હોય. બરાબર, પછી ઉપરની જે કંઈ બાજુ આવે તેનું માપ આપણે મેળવી શકીએ. ચાલો ત્યાર પછી બીજાની ચર્ચા કરીએ તો જો અહીંયા છે બાજુ, અહીંયા ન હોવી જોઈએ. આ જે શિરોબિંદુ છે ને આ બાજુ છે ને તે અહીંયા 0 ઉપર બંધ બેસાડવી પડે, એટલે આ બાજુ એને અહીંયા બંધ બેસાડવાની હોય 0 સાથે. બરાબર, એવી જ રીતે અહીંયા ખૂણો W 70 અંશ છે, તો આ જે રહ્યું ને અહીંયા આ મધ્યબિંદુને બંધ બેસાડવાનું હોય, એટલે અહીંયા ખરેખર આપણે કોણ માપકને ઉલટાવવું પડે. બરાબર, અથવા ખૂણાને ઉલટાવવો પડે, અથવા જે પેજ ઉપર આપણે ખૂણો દોરેલો છે તેને ઉલટાવવું પડે, અને આ શિરોબિંદુ અને આ મધ્યબિંદુ કોણ માપકનું એને બંધ બેસાડવા પડે, અને ખૂણાની કોઈ એક બાજુને આ જે 0 અંશવાળી લાઈન છે તેની સાથે બંધ બેસાડવી પડે. અહીંયા જે આકૃતિ આપેલી છે કંઈક એ મુજબ. આગળ ત્યાર પછી અહીંયા 150 અંશ આપેલું છે ખૂણો X, તો જો અહીંયા એને બંધ બેસાડેલું છે, પણ જો તો ક્યાં બંધ બેસાડેલું છે? અહીંયા નહીં, અહીંયા બંધ બેસાડવાનું હોય. બરાબર, ત્યાર પછી અહીંથી આટલું માપ ગણવાનું છે, એને સીધું અહીંયા 150 અંશ કહી દીધું તો એ ખોટું છે. આપણે ગણવાનું હોય આ 10, 20, 30 આ રીતે ગણવાનું હોય. બરાબર, માપ. આગળ જોઈએ ત્યાર પછી અહીંયા જે બાજુમાં આકૃતિ છે આમાં ભૂલ છે. આ જે છે ને આ નહીં આવે, આ નહીં આવે. બરાબર, અહીંયા બિંદુ ગોઠવું, ત્યાર પછી આ જે છે તે અહીંથી આવશે આવી રીતે આમ. બરાબર, આગળ ત્યાર પછી ખૂણો Y 120 અંશ છે, તો એને તો જો અહીંથી ગોઠવેલું છે એમ નહીં આવે, અહીંયા આવવું જોઈએ, એટલે કે અહીંયાથી કોણ માપકનું મધ્યબિંદુ અને આ ખૂણાનું શિરોબિંદુ અહીંયા બંધ બેસવું જોઈએ, અને આ બાજુ જે છે ખૂણાની ભુજ બાજુ એટલે ભુજ, અને આ જે છે 0 અંશવાળી લાઈન તેને બંધ બેસાડવાની છે. બરાબર, 85 અંશ, તો અહીંયા છે આ બંધ બેસાડેલી લાઈન છે 0 અંશવાળી. પછી હવે બીજી ભુજ જે છે ખૂણાની તે અહીંયા છે, એટલે હવે આપણે અહીંયાથી આ બાજુ માપવાનું છે. આ 85 અંશ જે છે તે એને અહીંથી આટલું માપેલું છે. હવે એ બાજુ જે માપ કર્યું છે તે ખોટું છે. બરાબર, આપણે શું કરવાનું છે? અહીંથી આ બાજુ માપવાનું છે, એટલે કે આ 10 અંશ, 20 અંશ, 30 અંશ આવી રીતે આગળ વધીએ તો અહીંયા 100 અંશ અને 110 અંશ એની વચ્ચે છે, એટલે એ 105 અંશ થાય છે, નહીં કે 85 અંશ. બરાબર, એટલે આમાં ભૂલ છે. ખૂણો અહીંથી આ બાજુ માપવાનો છે, આ યાદ રાખવાનું છે આપણે. બરાબર, આ પણ આકૃતિ જોવાની નથી, અહીંયા ધ્યાન રાખજો. આગળ વિચારો અને શોધો. ખૂણા ક્યાં છે? પહેલું, ઘડિયાળમાં ખૂણા. એ પ્રશ્ન છે. ઘડિયાળના કાંટા જુદા જુદા સમયે જુદા જુદા ખૂણા બનાવે છે. 1 વાગ્યે કાંટાઓ વચ્ચેનો ખૂણો 30 અંશ હોય છે. શા માટે?
તો જવાબમાં આપણે લખી શકીએ કે જેમ આપણે ઉપર જોયું એમ ઘડિયાળના કુલ 360 અંશને 12 સમાન ભાગમાં વહેંચવામાં આવે છે. અગાઉ આપણે જોયેલું છે કે એક વર્તુળ છે તેનું શું કરેલું છે તો કે 12 સમાન ભાગમાં વહેંચીએ તો દરેક ખૂણો કેટલા અંશનો બને? 30 અંશનો બને. બરાબર. આખું વર્તુળ અહીંયાથી શરૂ કરી અને અહીંયા સુધીનું આમ આખું વર્તુળ જે છે એ 360 અંશનું હોય. હવે આ ઘડિયાળ છે એટલે 1 2 3 4 એમ કરતાં કરતાં 12 ભાગ કરેલા છે. તો 360 ભાગ્યા 12 કરીએ. બરાબર. અથવા અહીંયા લખું 360 ભાગ્યા 12. તો જવાબ શું આવે તો કે 30 અંશ આવે. એટલે દરેક ખૂણો કેટલા અંશનો હોય? 30 અંશનો હોય ઘડિયાળમાં. બીજા અર્થમાં કહીએ તો અહીંયા 1 થી 2 સુધીનો આટલો ખૂણો 30 અંશનો હોય. ત્યાર પછી 2 થી 3 સુધીનો અહીંથી આટલો ખૂણો 30 અંશનો હોય. એટલે કે અહીંયા મધ્યબિંદુ છે, અહીંયા 2, અહીંયા 3, આ 30 અંશ હોય. 1 અને 2 આ 30 અંશ હોય. 3 અને 4 આ 30 અંશ હોય. 4 અને 5 આ પણ 30 અંશ હોય. 5 અને 6 તો આ 30 અંશ હોય. આવી રીતે દરેક અંશ કેટલાનું હોય? દરેક 5 મિનિટ આપણે કહી શકીએ 5 થી અહીંયાથી 5 થી 6 સુધીનું મિનિટ કાંટાની વાત કરીએ તો 5 મિનિટ. બરાબર. તે દરેક 5 મિનિટ 30 અંશની થાય મિનિટ કાંટાની વાત કરીએ તો. બરાબર. તો 12 સમાન ભાગમાં વહેંચવામાં આવે છે. તો 1 વાગે કલાકનો કાંટો 1 પર અને મિનિટ કાંટો 12 પર હોય છે, જે માત્ર એક ભાગ રોકે છે. 12 ભાગમાંથી એક ભાગ રોકે છે. હવે દરેક ભાગ 30 અંશનો છે તો 1 ગુણ્યા 30 એટલે જવાબ આવે 30 અંશ. એટલે આપણે અહીંયા બિંદુ કહી દઈએ, શિરોબિંદુ અહીંયાથી અહીંયા સુધીનું આ જે ખૂણો છે તે કેટલા અંશનો હોય? 30 અંશનો હોય. આગળ વધીએ. પ્રશ્ન બી. 2 વાગે કેટલો ખૂણો બનશે? 2 વાગે અહીંયા શિરોબિંદુ, અહીંયા એક ભુજ હોય 2 ઉપર અને ખૂણાની બીજી ભુજ હોય 12 ઉપર. તો આ કેટલું થયું તો કે 5 અને 10 મિનિટ થઈ. તો આટલું હતું 30 12 થી 1 સુધીનું. તો હજી 1 થી 2નું બીજું 30. તો 30 ને 30 કેટલું થઈ જાય તો કે 60 અંશ થાય. બરાબર. તો 2 વાગે કેટલો ખૂણો બનશે તો કે 2 વાગે 60 અંશનો ખૂણો બનશે એવું આપણે કહી શકીએ. બરાબર. સમજૂતીમાં કંઈક એવું લખેલું છે કે 2 વાગે 2 અંકો વચ્ચેનું અંતર, એટલે કે 12 થી 2 સુધીનું અંતર, 12 થી 2 સુધી આ 1 અને 2 આટલું અંતર છે. 2 ગુણ્યા 30 અંશ એટલે 60 અંશ થશે. બીજો પ્રશ્ન છે 4 વાગે અને 6 વાગે કેટલો ખૂણો બનશે? 4 વાગે અહીંથી આટલો ખૂણો છે તો 12 થી 4 1 2 3 અને આ 4 તો 30 ગુણ્યા 4 એટલે 120 અંશ. હવે 6 વાગે કેટલું હોય? 4 પછી 5 અને 6 આમ સીધી લાઈન હોય. સીધી લાઈન એટલે અહીંથી આટલો ખૂણો. આ તો સરળ કોણ થયો ને સરળ કોણ હોય 180 અંશનો. સંખ્યાની ગણતરીને આધારે કહી શકીએ કે આ 12 થી આ 6 સુધીમાં કેટલા અંક આવે? 1 2 3 4 5 અને 6. 6 ગુણ્યા 30 અંશ એટલે 180 અંશ થાય. આગળ પ્રશ્ન સી. ઘડિયાળના કાંટા દ્વારા બનતા અન્ય ખૂણાનું સંશોધન કરો. 3 વાગે. 3 વાગે કેટલો થાય? આ 90 અંશનો ખૂણો થાય. બરાબર. 1 2 અને 3 અંક વચ્ચે હોય. 3 ગુણ્યા 30 એટલે કેટલું થાય તો કે 90 અંશ થાય. પછી 5 વાગે. 5 ગુણ્યા 30 150 અંશ થાય. જો અહીંયા 5 વાગે અહીંથી આટલું 1 2 3 4 અને 5 અંક. ત્યાર પછી 9 વાગે. જો અહીંથી આટલું જોઈએ ને તો 90 અંશ થાય. અહીંથી આટલું જોઈએ તો કેટલું થાય? તો 12 થી 9 સુધીમાં કેટલા અંક આવે? 1 2 3 4 5 6 7 8 અને 9. 9 ગુણ્યા 30 એટલે 270 અંશ. અથવા અહીંયા જોઈએ તો 90 અંશ થાય. બરાબર. આગળ જોઈએ. દરવાજા એટલે કે બારણાનો ખૂણો. દરવાજો કેટલો ખુલ્યો છે? શું તે દર્શાવવા માટે ખૂણાનો ઉપયોગ કરવો શક્ય છે? ખૂણાનું શિરોબિંદુ શું હશે અને ખૂણાની ભુજાઓ શું હશે? તો જુઓ, આ દરવાજો છે એ ખુલેલો છે એટલે કે આ એની એક ભુજા છે. અને અહીંથી આગળ આપણે વધીએ. બીજી પેન લઈએ જેથી ખબર પડે. અહીંયાથી આટલી આ એક ભુજા થઈ. અહીંથી આટલી કિરણ સ્વરૂપે દર્શાવવું હોય દર્શાવી શકીએ. આ છે શિરોબિંદુ અને આ છે એની બીજી ભુજા અહીંથી આટલી. બરાબર. તો આ બની ગયો અહીંથી આટલો ખૂણો જે અહીં આપેલું. જો આ ભુજા થઈ ગઈ, ત્યારબાદ આ ભુજા થઈ ગઈ અને આ થઈ ગયો તેનો ખૂણો. આગળ
ત્રીજો પ્રશ્ન છે, વિદ્યા ઝૂલા પર આનંદથી સમય પસાર કરી રહી છે. તે જુએ છે કે તે જેટલા મોટા ખૂણાથી ઝૂલવાની શરૂઆત કરે છે તેટલી જ વધુ ગતિ તેને મળે છે. પરંતુ ખૂણો ક્યાં છે? શું તમે કોઈ ખૂણો જોઈ શકો છો? તો હા, જો અહીંથી આટલું આ એક બાજુ થઈ તો શું થશે? ત્યાંથી હજી આગળ વધશે આ બાજુ અથવા આ બાજુ, કોઈ એક બાજુ. તો અહીંથી આ બાજુ જોયેલું છે, અહીંથી આટલું. જો આ બાજુ જોઈએ ને તો આમ ખૂણો બને, બરાબર? ચાલો એની જ ચર્ચા કરીએ. આ આકૃતિ તમે ભૂલી જાઓ. આગળ અહીંયાથી આટલો આમ ખૂણો બનતો હોય તો આ બાજુ આવે, બરાબર? જો સીધું આમ કરીએ તો અહીંથી આટલો ખૂણો બને. જેટલી જોરથી આ બાજુ વધશે, આ બાજુ આગળ વધે છે, એટલી જ જોરથી આ બાજુ આગળ આવશે, એટલે અહીંથી આટલો ખૂણો બનશે. આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર 4. અહીં એક રમકડું છે જેમાં તેની એક બાજુ પર ઢાળવાળી પટ્ટીઓ જોડેલી છે. પટ્ટીઓના ખૂણા કે ઢાળ જેટલા મોટા હોય છે તેટલી જ ઝડપથી દડાઓ ગબડે છે. શું પટ્ટીના ઢાળનું વર્ણન કરવા માટે ખૂણાઓનો ઉપયોગ કરી શકાય? દરેક ખૂણાની ભુજાઓ કઈ હશે? કઈ ભુજા દેખાય છે અને કઈ દેખાતી નથી? તો જવાબમાં આપણે લખી શકીએ કે હા, ખૂણાઓનો ઉપયોગ કરી શકાય છે. પટ્ટીના ઢાળનું વર્ણન કરવા માટે ખૂણાઓનો ઉપયોગ કરી શકાય છે. ઢાળવાળી પટ્ટી અને રમકડાની બાજુઓની પટ્ટી એટલે કે ઊભી રેખા, જેને કહેવાશે લંબ રેખા, એ દરેક ખૂણાની શું બનશે? તો કે ભુજાઓ બનશે, એટલે કે બાજુઓ બનશે. અને આ ઢાળવાળી જે પટ્ટીઓ છે તે આપણને દેખાય છે, બરાબર? ઢાળવાળી કઈ અહીંયા કીધું છે કઈ ભુજા દેખાય છે, તો ઢાળવાળી ભુજાઓ જે છે તે આપણને દેખાય છે. હવે કઈ દેખાતી નથી તો તેમાં આપણે લખી શકીએ કે રમકડાની બાજુઓની જે ઊભી પટ્ટી છે, એટલે કે રમકડાની બાજુઓની જે લંબ રેખા છે તે આપણને દેખાતી નથી, બરાબર? ચાલો આગળ વધીએ. હવે ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે, નિરીક્ષણ કરો કે નીચે આપેલી આકૃતિમાં જીવડા અને તેનું ફેરવેલું સ્વરૂપ આપેલું છે. શું ખૂણાઓનો ઉપયોગ પરિભ્રમણની માત્રાનું વર્ણન કરવા માટે થઈ શકે છે? કેવી રીતે? ખૂણાની ભુજાઓ અને શિરોબિંદુ શું હશે? કંઈક અહીં સૂચન આપેલું છે કે જીવડાઓનો સ્પર્શ કરતી આડી રેખાનું નિરીક્ષણ કરો. તો જવાબમાં આપણે લખી શકીએ કે હા, ખૂણાઓનો ઉપયોગ પરિભ્રમણનું માપ વર્ણવવા માટે થઈ શકે છે. જ્યારે કોઈ વસ્તુ પોતાની મૂળ સ્થિતિ એટલે કે આડી રેખાથી કેટલી નમેલી કે ફરેલી છે તે માપવું હોય ત્યારે આપણે તેને ખૂણા એટલે કે અંશમાં દર્શાવીએ છીએ. જેમ કે પહેલાં આ રીતે હતું ઊભી લીટી, ત્યારબાદ શું થઈ ગયું? આડી લીટી થઈ ગઈ. આ બેયને ભેગા કરી દઈએ તો કંઈક આવો ખૂણો બને. ત્યાર પછી આડું હતું, પછી ઊભું થઈ ગયું, ભેગા કરીએ તો કંઈક આવો ખૂણો બને છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 રેખાઓ અને ખૂણાઓ તેના ભાગ 5ની સમજ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.